વાડો હતો અને આ તલાય કે તલાય આ તલાય તેડે વાળો રસ્તો છે. હા ખરો ને એવો રસ્તો. તલાવાળો રસ્તો આ બાજુ સ્મશાન જેવું છે. હા, છે. સ્મશાન જ છે. આ બાજુ વડ છે. હા છે હા, છે. એ રોડ ઉપર નહીં છે ખરો. ગોડા હું મેલડી આવું હા કહું. માં આટલે જે ખાલા તારા તલાયના તેડે જવાનો રસ્તો છે મારી છે. સેજ કદાચ થોડો આગળ લઈ આમ વધારે 5 ડગલા ભરો તો તરત તલાય પડો. હા હા સાચી કોક વાત. ધક્કો વાગી જાય ભૂલથી તો તલાય પડી જાવ. સાચી એવો વાત. રસ્તો સાચી વાત. આગળ એક કેનાલ આવે ગન્નારા જેવી હા છે મારી નહીં. છે. કેનલ છે. છે. તારે જવાનો જગ્યા નહીં રસ્તો નહીં. હા હા. એથી આ પ્લોટ નતો પેલા વાડો કે ને હા વાડો નતો. વાડો હતો. એ વાડો કોનો છે એમ કહું છું. એ તો મુસલમાનની જગ્યા છે. આયો અમે અમને આ જે મોમેન્ટની જગ્યા અમે વેચાણ લીધેલી છે એને અમે મોમાં કહેતા હતા. એને તમે મામા માનતા હા હા જગ્યા અમે લીધી છે વેચાણ લીધેલી છે પણ એ મોમેન્ટની છે અમે એને મોમાં કહીએ છીએ એમને. બોલ હવે કે હેર તું મને. તમારા દાદા એ ભુવા હતા ખબર છે ને. એ ભુવા ચાર કારી 14 આવે ને તારે વ્યવહાર કરે અને તારા ગામના પારે આ રોડ છે આ બસ સ્ટેન્ડ છે આ બાજુ સ્મશાન હોમે છે. આ રોડ આ બસ સ્ટેન્ડ આ રસ્તો સ્મશાન આ બાજુ વડ બરોબર. એ સ્મશાને તમારા વડીલો બે વડા હું મેલડી આવું કહું. પાકું ને આ ગન્નારા વાળી છે. જો કદાચ એ જ મશાણી મેલડી કદાચ તમારા વડીલો અંદર કોને સાધરાઓ ઉડતા ચકલા પાડે એવા પણ આ પાછું તો નથી આવ્યું. આ નેહાર તમારી નેહાર કરી ને નેહાર એની પાછળ એક નોની બાર છે બેઠી રોવે છે. નેહાર એ આ તો શું બતાવતું હતું ભાઈ. એ મારી બોન નોની ઓપ્શન કે પહેલી 5-6 વર્ષની 12 સીધો તમારા નાના બેન ઓફ થઈ ગયા 5-6 વર્ષ એટલે ભલે હવે તમે આયા એટલે એ તો મને ઓળખતા જ નહીં ને તો ના મારી તો જે મને નહીં માનતું જે મારા સાનિધ્યમ નહીં આવતું જે મને રોમ નહીં કહેતું એના વિશે શું લે હારું કરવું કહો. મને તો નમ એ ગમ મને મોને એની માતા છું. કેટલી વાર તમે એમને કીધું આવવાનું કયું મારી છે જેટલી વાર કીધું કીધેલું ને પેલા તો શું કહેતા એ જઈશું એમ જઈશું એમ મારી મોને ને અમારા ઘરમાં તો બહુ કકરાટ કંકાસી આડ્યો મારી તો અત્યારે હવે મને નહીં માનતા તો હું શું લે હારું બોલું કહો હેડો. મારી અમારા હાચું પતિ તે કહો. સારું કરવું પડશે ને મારી અમે તો માનીએ પણ કોને કે મા બાપ હોય એટલે દીકરાને તો હવે મોને ના મોને પણ દીકરા માટે હંમેશા મા બાપે એને માતાઓ જો દીકરા માટે જ માગ્યું હશે આવું. ઘણા ટાઈમે ભૂવા કરીને થાચી ગયા પણ ઘરમાં લખો ચાલુ રહે કઈક પેલી માતા ઝોપડી માતા પેલી માતા એવું જ ચાલે છે. અને મારી જમીનનો લોચો હે એ બધું કહું છું શાંતિ તો રાખ. બરાબર હજુ મારી ગાડી શેર તો મારવા દે. તું તો ડાયરેક્ટ લઈ જાય છે. જો તમારે ઝઘડા કકરાટ કંકાસ થાય એટલે સમજી લો તમારા દેવનું બહુ ચોખ્ખું નહીં. અડધું કુટુંબ આમ છે અડધું કુટુંબ આમ છે. હા એવું છે મારી અમુક ભાઈઓ આ બાજુ અમુક ભાઈઓ આ બાજુ. એવું છે મારી તારા તો પાછા બે ભાઈઓ જ જોડે છે. સાચું હા, ને બે જ. બીજા કોઈ સત્કાર હાલે એવા નહીં માં નહીં તો તું એ બેની આશા રાખીને કદાચ કહેતો હોય તો તમારા પૂરતું હું કહી શકું. ના બરાબર મારી વધારું બોલીશ નહીં બરાબર ચામ તમારું યારું છે હમ ભેગું છે અને જો કદાચ મારી વાત તમે જે વ્યવહાર કરવા જાઓ બીજા ના ગણકારે તો આમ થાય થાય મારી કે આ નવા ભુવા જાતે કરી લાવે છે અને અમે હેરાન થઈએ. એવું જ થાય મારી વાત સાચી કે છે ને એવું હો કે શું કે છે એ પાછળ બીજા મારા કાકાના બધા એમ જ કહે કે બધા નવા ભૂવા કરીને આમ થાય આવું બધું નહીં કરવાનું એટલે આ મોન જ નહીં એવું છે. એટલે તમારા લીધે અમે હેરાન થઈએ. એવું કે છે ને હા, આવું? એવું. એમ હવે હું ચમ ધીરે ધીરે ગાડી ઉપાડું છું કહું છું આ બધું ચમ થાય